નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સરકાર દ્વારા શરૂ કરાયેલ બોર તથા કૂવો રિચાર્જ સહાય યોજના 2026 વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી જાણીશું. આ વિડીયોમાં આપણે જાણશું કે આ યોજના શું છે, કોને લાભ મળશે, કેટલો આર્થિક ફાળો સરકાર આપશે, લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, કયા જિલ્લાઓમાં પ્રથમ તબક્કે અમલ થશે, અરજી પ્રક્રિયા કેવી રહેશે અને સત્તાવાર વેબસાઇટ કઈ છે. આ યોજના ખાસ કરીને ભૂગર્ભ જળ રિચાર્જ અને બંધ ટ્યુબવેલ તથા કૂવાઓને ફરી જીવંત કરવા માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. યોજના શું છે અને શા માટે શરૂ કરવામાં આવી? રાજ્ય સરકાર દ્વારા બંધ પડેલા ખાનગી ટ્યુબવેલ અને કૂવાઓનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ માટે કરવામાં આવે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે, વરસાદ ઓછો પડે છે અથવા યોગ્ય રીતે જમીનમાં જતો નથી. પરિણામે ટ્યુબવેલ સુકાઈ જાય છે અને ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર લોકભાગીદારી આધારિત મોડેલ લઈને આવી છે. તેમાં બંધ પડેલા ટ્યુબવેલ અને કૂવાઓમાં ખાસ સ્ટ્રક્ચર બનાવીને વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું કામ થશે. આથી ભૂગર્ભ જળનું સ્તર ધીમે ધીમે ઊંચું આવશે. લાંબા ગાળે બંધ પડેલા કૂવાઓ ફરી કાર્યક્ષમ બની શકે છે. પ્રથમ તબક્કામાં કયા જિલ્લાઓનો સમાવેશ? હાલમાં આ યોજના પ્રથમ તબક્કામાં અમલમાં મૂકવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં નીચેના 6 તાલુકાઓ આવરી લેવાયા છે: ડીસા, પાલનપુર, ધાનેરા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા. આ તાલુકાઓમાં પ્રાથમિક રીતે પસંદગીના આધારે કામ હાથ ધરવામાં આવશે. દરેક તાલુકા માટે નિશ્ચિત સંખ્યામાં લાભાર્થીઓ પસંદ કરવામાં આવશે. આર્થિક સહાય અને ખર્ચનું પ્રમાણ: આ યોજનામાં સરકાર અને લાભાર્થી વચ્ચે ખર્ચનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના 90-10ના ધોરણે અમલમાં રહેશે. 90% ખર્ચ સરકાર ભોગવશે, 10% ખર્ચ લાભાર્થીએ આપવાનો રહેશે. એક કામ માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અંદાજ મુજબ કુલ ખર્ચમાંથી લાભાર્થીએ આશરે ₹16,000 જેટલો ફાળો જમા કરાવવાનો રહેશે. બાકી આશરે ₹1,49,400 જેટલી રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.